નમસ્કાર. ધોરણ 12 સંકલન ચાલતું હતું આપણે. એમાં 98 દાખલા ગણેલા, એમાં 99 આવું લખીએ જ આપણે. એમાં I is equal to integration root of 10x upon sin x into cos x into dx. જો આ બધા દાખલાઓ છે MCQ માં પૂછાયેલા દાખલાઓ છે, આ બધા અગત્યના દાખલાઓ છે. હવે આને ગણવા માટે આપણે આ રીતે ગણી શકીએ. અમુક દાખલાઓમાં તમારે થોડું ઘણું સ્ટેપ યાદ રાખવું પડશે. પ્રેક્ટિસ કરો એટલે યાદ આવી જશે. 10x અહીંથી હું આને આમ લખું છું, જુઓ, sin x upon cos x into cos square x into dx. ખબર પડી ને, મેં cos વડે ગુણ્યા ને cos વડે ભાગ્યા. આ કેટલા થઈ ગયા? તો 10x raised to 1/2, 10x raised to 1/2. નીચે કેટલા થયા? 10x. અને આ cos ઉપર જાય એટલે કેટલા થઈ ગયા? sec square x અને dx. બરાબર છે. આ 10x raised to 1/2, તો કેટલા થવાના? તો કે 10x raised to -1/2 into sec square x into dx. જો હવે 10x બરાબર આદેશ લઈને ગણાય. બે રીતથી આપણે ગણતા હતા, યાદ હોય તો. બરાબર, આપણે બે રીતથી ગણતા હતા કે 10x બરાબર આદેશ લઈને ગણાય અને 10x બરાબર આદેશ લઈને પણ ગણાય, અને બીજા એક નંબરમાં આપણે આને જો ધારીએ કે આનું વિકલન આ બાજુમાં થઈ જાય છે તો પણ ચાલે. એટલે આપણે આમ પણ લખી શકીએ, 10x raised to -1/2 into d by dx અને 10x into dx. આપણી જોડે સૂત્ર હતું એક fx raised to n વાળું, તો એ મુજબ આપણે જો લખીએ તો શું લખાય? 10x આ -1/2 પ્લસ 1 અને નીચે -1/2 પ્લસ 1 પ્લસ c. તો કેટલા થઈ જશે? આ તો આપણને આટલા મળશે. જુઓ, 10x raised to 1/2 અને નીચે પણ 1/2 પ્લસ c, તો ઇઝ ઇક્વલ ટુ 2 અને રૂટ ઓફ 10x પ્લસ c. આ MCQ પૂછાય છે, અને આને જો ધાર્યા હોત તો પણ આપણે ગણી શકતા. સો I is equal to integration cot x upon sin x into cos x into dx. આમાં પણ આપણે શું કરવાનું? આને cos વડે ભાગવા પડે. તો આને આમ લખીએ, હું અડધો જ દાખલો ગણું છે. cot x raised to 1/2 upon sin square x આમ લખીએ છીએ, અને અહીં cos x upon sin x into dx. આમાં cot થવાના, ઉપર -1/2 થવાની. આ sin સ્ક્વેર ઉપર જાય એટલે cos x સ્ક્વેર થાય, પણ cot નું -cos x થાય એટલે આગળ માઇનસ લખવા પડે. બરાબર, આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની. ચાલો આગળ લખીએ. ચાલો 101. I is equal to 1 plus log x નો સ્ક્વેર upon x into dx. બરાબર છે. હવે આને આપણે ઘણી બધી રીતે ગણાયનું છે. બાજુમાં વિકલન થઈ જાય છે એ પણ ગણાય. આપણે આવું લખીએ, 1 plus log x is equal to u ધારો તો શું થવાના હતો? 1 upon x into dx is equal to du. I is equal to, જુઓ બરાબર, આનો જવાબ કેટલો થઈ ગયો? તો કે du. આનો જવાબ u સ્ક્વેર into du. હવે u સ્ક્વેર into du એટલે શું થવાના? u ક્યુબ બાય 3 પ્લસ c. તો ઇઝ ઇક્વલ ટુ u ની જગ્યાએ લખાય 1 પ્લસ log x raised to cube upon 3 plus c. બરાબર છે ને?
આ રીતે આપણે આને પણ ગણી શકીશું. બીજો એક 102 I is equal to x plus 1 એ લખીએ x plus log x square upon x into dx. બરાબર છે. ચાલો હવે આને આગળ લખીએ. I is equal to જે આપેલા તેને આપણે યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. આ x ને ના નીચે લઈ દઉં અને એમ ના એમ રહેવા દઉં તો આમ લખી શકાય x plus log x નો સ્ક્વેર અને અહીં આમ લખીએ x plus 1 upon x into dx. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ શું થયા તો x plus log x સ્ક્વેર અને અહીં 1 plus 1 upon x into dx. બરાબર. હવે આના બરાબર આદેશ લઈએ x plus log x is equal to u ધારો તો કેટલા થવાના 1 plus 1 upon x into dx is equal to du. જો આ સંકલન ને બધું છે ને એ ક્યારે પૂરું થવાનું નથી કેમ કે તમે ભણો ને ભણવાનું પૂરું થાય ત્યાં સુધી આવશે આ તો I is equal to આની જગ્યાએ લખાય u square into du તો is equal to u cube by 3 plus c તો is equal to 1/3 x plus log x એનો ક્યુબ in plus c થાય ને. તો is એક ચાલો 103 નંબર 103 નંબરમાં આપણે આવું લખીએ છીએ કે I is equal to x cube sin tan inverse x raised to 4 upon 1 plus x raised to 8 into dx. બરાબર છે ને. આવો આપણે લખી શકીએ. હવે આપણે પદોને યોગ્ય રીતે ગોઠવી અને આપણે લખવાના છે. જો tan ઇન્વર્સ x આજે આપેલા છે એના બરાબર હું આદેશ લઉં તો આપણે આમ લખી શકીએ tan ઇન્વર્સ x raised to 4 is equal to u ધારો અથવા u આદેશ લો. હવે tan ઇન્વર્સ x નું વિકલન શું થતું હતું તો 1 upon x સ્ક્વેર તો આની જગ્યાએ લખાય કેટલા 1 upon 1 plus x raised to 8 આમ લખાય x raised to 4 અને સ્ક્વેર. હવે x raised to 4 નું બાકી રહે પાછું કેટલું લખાય 4x cube into dx is equal to d. હવે આમાંથી જે પદો આપ્યા છે એ મુજબ લખીએ તો 1 plus x raised to 8 into x cube dx is equal to 1/4 into d. તો આ જે પદ આખું મળ્યું ને આટલું પદ જો આટલું પદ આખું આ પદ થયું ને એ du થયું 1/4 du. આની જગ્યાએ u ની કિંમત લખીએ તો I is equal to થાય કેટલા I is equal to sin u into 1/4 અને d. બરાબર. હવે sin નું કેટલું થાય તો sin નું આપણે જાણીએ છીએ કે 1/4 અને sin નું minus cos u થાય plus c થાય. કિંમત લખી દે આની જગ્યાએ તો 1/4 cos અને tan ઇન્વર્સ x raised to 4 plus c. તો આ એનો જવાબ થયો. તો આ રીતે આપણે આવા બધા દાખલાઓને ગણી શકીશું. બરાબર છે ને. ફાવે એવા છે આપણને. ચાલો એનાથી આગળ લખીએ. જુઓ 10 into x raised to 9 plus x raised to 10 અને log 10 base c. હવે આમાં તો છેદનું વિકલન અંશ થઈ જ જાય છે જુઓ બરાબર. પણ ધારો કે આપણને ના ખબર પડે તો આપણે આમ લખી શકીએ x raised to 10 plus 10 raised to x એના બરાબર u ધારો અથવા u લો તો આમાં કેટલું થવાનું 10 into x raised to 9. હવે a raised to x નું શું થતું હતું a raised to x into log a base c. તો કેટલા લખીએ 10 raised to x into log 10 base c into dx is equal to du. તો I is equal to ऊपर કેટલા થવાના તો કે du નીચે u
જવાબ શું મળ્યો? log u પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ log અને અહીં x⁻10 પ્લસ 10⁻x પ્લસ સી. બરાબર છે ને? ચાલો આગળ 105 i ઇઝ ઇક્વલ ટુ 1 sin square x into cos square x into dx. હવે આ sin square ને cos square આપેલા છે. હવે આવું તો આપણે ક્યાંય આવતું નહોતું અથવા આપણને ફાવતું નથી, તો આપણે શું કરી શકીએ? આમાં આપણે 1 ની કિંમત જાણીએ છીએ, તો 1 ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ sin square x પ્લસ cos square x અપોન sin square x into cos square x into dx. જો આની નીચે આને એવું લઈ જવું ને તો આટલું થવાનું ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos square x. આ નીચે લઈ જઈએ તો 1 અપોન sin square x into dx. આ કેટલા થશે? sec square x અને આ cos x square x into dx. હવે sec square જે આપેલા છે ને sec square એનું સંકલન આપણે જાણીએ છીએ. sec square નું કેટલું થવાનું? તો કે 10x અને આનું માઇનસ cot x પ્લસ c 106. i ઇઝ ઇક્વલ ટુ થોડોક જુદો દાખલો લખીએ છીએ. હવે જુઓ, હવે આને આપણે આવું લખીએ છીએ કે 10 sin ટેનિંગ અવલોકન એવો જ છે, થોડોક એમાં એ આવડતો હોય અવલોકન એટલું ને x⁴ વાળાના જેવું જ છે. આમાં શું કરીએ આપણે? તો કે tan ઇન્વર્સ x બરાબર u ધારો તો શું થવાના? 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ d. તો i ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થઈ જવાના? તો du થઈ ગયા. તો આ કેટલા થયા? sin u ઇન્ટુ du. કેટલો જવાબ મળ્યો? માઇનસ cos u પ્લસ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos tan ઇન્વર્સ x પ્લસ c. બરાબર છે ને? પછી આગળ 106 થોડુંક ફાવે એટલે જ લખીએ છીએ 2x અને sin x² પ્લસ 2 ઇન્ટુ dx. જો આમાં પણ x² પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ u, x² પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ u લઈએ તો 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. i ઇઝ ઇક્વલ ટુ આ અને આ એના બરાબર du થઈ જાય. તો આ કેટલા થયા? sin u ઇન્ટુ du. હવે sin u નું માઇનસ cos u પ્લસ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x² પ્લસ 2 પ્લસ c. 107 લખીએ. ચાલો 107 માં આપણે થોડુંક આવું લખીએ i ઇઝ ઇક્વલ ટુ sin mx ઇન્ટુ dx. કેટલું થાય? ખાલી આ લખાવું ચાલો. sin નું cos mx થાય અને અપોન m પ્લસ c થાય. બરાબર છે ને? તો આ ટાઈપના દાખલાઓ આપણે હવે ગણીએ છીએ થોડાક બદલીને. ચાલો આગળ લખીએ. ચાલો i ઇઝ ઇક્વલ ટુ 10 x⁴ sec² રૂટ x અપોન રૂટ x. જો આમાં થોડોક જુદો દાખલો છે, બરાબર ધ્યાન રાખવું પડશે. પહેલા નંબરમાં આને હું આવું લખું છું કે રૂટ x ઇઝ ઇક્વલ ટુ u ધારો. જો રૂટ x ઇઝ ઇક્વલ ટુ u લઈએ તો 1 અપોન 2 રૂટ x into dx is equal to du. So therefore 1 upon root x into dx is equal to 2 into du. તો આ 2 into du થઈ જવાના એટલે આ આમ મળ્યા i is equal to 10⁴ u into
sec square u into 2 into du તો ઇઝ ઇક્વલ ટુ આ 2 થયા, અહીં આમ થયા જુઓ 10u રેઝ ટુ 4 અને અહીં sec square u into du. આ 10 નું વિકલન sec square થાય તો આપણે આમ લખી શકીએ 2 પછી 10u રેઝ ટુ 4 અને d by dx 10u into du તો ઇઝ ઇક્વલ ટુ 2. આ કેટલા થવાના 10u રેઝ ટુ 5 upon 5 plus c. તો જવાબ શું મળ્યો ખબર છે 2 upon 5 10 રેઝ ટુ 5 root x plus c. આવો આપણને જવાબ મળે. ચાલો આગળ બીજો એક લખીએ 109 sin x I is equal to sin x upon sin x plus a into dx. તો આવા ઘણા બધા દાખલાઓ છે, આમાં વિવિધ પ્રકારના દાખલાઓ આવે છે. આપણે આને ગણીએ જ પહેલા તો. હવે એમાં જો બે ત્રણ રીતે ગણાય. તમારી પાઠ્યપુસ્તકમાં ઉદાહરણનો દાખલો આપેલો છે, હું આ રીતે ગણાવું છે ને આ sin x plus a આપે છે ને તો આને આ રીતે હું ભાગ પાડું છું. આ ધ્યાન રાખજો sin x plus a minus a અને નીચે sin x plus a into dx. હવે મેં ભાગ પાડ્યા. હવે આ એક સૂત્ર થઈ ગયું કયું sin alpha minus beta. આપણે 11માં ભણેલા sin alpha minus beta હોય તો શું લખતા હતા sin alpha cos beta minus cos alpha into sin beta. તો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ sin x plus a into cos a પછી માઇનસ cos x plus a into sin a અને upon sin x plus a into dx. જો આની નીચે હું લઈ જાઉં ને તો થશે શું cos a થવાના પછી માઇનસ આ નીચે લઈ જાઉં તો sin a અને ઇન્ટુ કેટલા થવાના cot x plus a into dx થવાના. બરાબર છે. હવે આ cos a અચળ છે એટલે શું થશે આનું તો cos a into x પછી આ sin એ અચળ એટલે sin એને લખીએ અને cotનું સંકલન આપણે જાણીએ છીએ. cotનું સંકલન યાદ રાખવાનું છે cotના tanના એ બધા. તો શું થવાનું cotનું સંકલન log mod sin x plus a plus c. બરાબર છે ને. ચાલો એ તમારે ધારો કે I is equal to 110. આવો તમે જાતે ગણજો. sin x જ લખીએ છીએ પણ નીચે મેં લખ્યા sin x minus a. એના જેવો જ છે સેમ પ્રેક્ટિસ માટે જ આપેલો છે. બરાબર છે. તો આવા જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ આપણને મળશે. ચાલો હવે આગળ થોડા ઘણા બીજા દાખલા લખીએ. થોડાક સૂત્રો બદલાઈ જાય છે એવા દાખલા આવશે. ધારો કે 111 I is equal to cos square x into dx. આ સૂત્રો આપણે આવી ગયા છે આગળ સૂત્રો, પણ આનું સંકલન આપણને ખબર નથી કેવી રીતે ગણાય નહીં. પહેલા તો જે cos square આપ્યા છે એમાં આપણી જોડે સૂત્રો હતા. બરાબર ધ્યાન રાખવાના છે. cos square theta is equal to 1 plus cos 2 theta by 2. આવું સૂત્ર હતું. હું સાઈડમાં પણ લખું. ચલો એ લખું. આવું સૂત્ર આપણી જોડે હતું. cos square theta is equal to 1 plus cos 2 theta by 2. અને બીજું એક સૂત્ર આમ હતું કે sin square theta is equal to શું લખતા હતા 1 minus cos 2 theta upon 2.
બીજું આવું લખતા હતા 2sc ઇઝ ઇક્વલ ટુ s પ્લસ s, 2cs ઇઝ ઇક્વલ ટુ s માઇનસ s, 2cc ઇઝ ઇક્વલ ટુ c પ્લસ c અને માઇનસ 2ss ઇઝ ઇક્વલ ટુ c માઇનસ c. આ ના યાદ હોય તો યાદ રાખવાના. આ બધા સૂત્રો આપણે 11માં ભણી ગયા છીએ. આનાથી વધારે ઘણા બધા આવતા હતા. અત્યારે ઉપયોગ સેવા મેં લખ્યા. તો હવે આની જગ્યાએ આપણે લખી શું શકીએ? તો આની જગ્યાએ આપણે પહેલા તો આમ લખી શકીએ કે 1 પ્લસ cos 2x અને બાય 2 ઇન્ટુ dx આટલા લખાય. બરાબર છે. હવે આ જે મેં લખ્યા છે એમાં આ જે 1/2 આપ્યા છે એ 1/2 ને આપણે 12 લખી દઈએ. 12 તો કેટલા લખાય? 1 પ્લસ cos 2x ઇન્ટુ dx તો ઇઝ ઇક્વલ ટુ આ 1/2. ચલો આ એકનું કેટલું થવાનું? x. કોસનું તો આપણે જાણીએ છીએ sin 2x અને અપોન કેટલા લખવાના? 2 પ્લસ c. દરેકની નીચે લાવવા હોય તો નીચે લાવવાના અને જે રીતે તમારો જવાબ માંગ્યો હોય એ રીતે આપણે લખી શકીએ. 112 આ ઇઝ ઇક્વલ ટુ ધારો કે sin સ્ક્વેર x લખીએ. જુઓ તો ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2x બાય 2 ઇન્ટુ dx. આમાં પણ બેને હું 12 લખી દઉં તો 1/2 અને 1 માઇનસ cos 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં કેટલા થવાના? x માઇનસ sin 2x અપોન 2 પ્લસ c. બરાબર છે. ચાલો હવે થોડુંક આગળ લખીએ. 113 આ ઇઝ ઇક્વલ ટુ cos 4 લખું છું, cos 4x ઇન્ટુ dx. હવે cos 4 નું એ સંકલન તો મળવાનું નથી એટલે આપણે આમ લખીએ cos સ્ક્વેર x રેઝ ટુ સ્ક્વેર ઇન્ટુ dx. બરાબર. હવે cos 2x એટલે પાછા કેટલા થવાના? તો કે 1 પ્લસ cos 2x બાય 2 સ્ક્વેર ઇન્ટુ dx. હવે આ વર્ગ તમે કરો ને ઉપર વર્ગ તો આ 4 થઈ જવાના, આ 4 થવાના અને આનું સાદુરૂપ 1 પ્લસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x થાય અને નીચે 4 થયા અને dx લખ્યા. બરાબર છે. હવે જો આ 4 ને 12 લાવી દઈએ, આનું સંકલન મળશે, આનું મળશે, પણ આનું નહીં મળે પાછું. તો આમાં શું કરીએ આપણે? તો પાછું ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો કેટલું લખાય? 1 પ્લસ cos 4x બાય 2 એટલે 1/4 ને મેં 12 લખ્યા અને અહીંથી આમ લખ્યા 1 પ્લસ 2 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x બાય 2 ઇન્ટુ dx. બરાબર છે. હવે 2 નો લસા લઈએ તો 2 અહીં ગુણાય, 2 અહીં ગુણાય, અહીં નહીં ગુણાય અને 2 પાછા 12 આવવાના એટલે થઈ જવાના કેટલા? તો કે 1/8 થવાના. અહીં કેટલા થયા? 2 પ્લસ 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x ઇન્ટુ dx તો ઇઝ ઇક્વલ ટુ 1/8 અને અહીં કેટલા થયા? 3 પ્લસ 4 cos 2x પ્લસ cos 4x ઇન્ટુ dx. બરાબર. હવે આ બધાનું સંકલન લખીએ તો 1/8 તો 12, આનું થશે 3x પ્લસ 4 cos 2x અને બાય 2 cos નું સાઇન થશે અને આનું કેટલું થવાનું? પ્લસ sin 4x અપોન 4 પ્લસ c. આ કદાચ ઉડતા હોય તો ઉડાડી દેવાના ને તો આ તમારો જવાબ થશે. બરાબર છે. એટલે આવા વિવિધ પ્રકારના દાખલાઓને આપણે ગણીશું. ચાલો એનાથી આગળ લખીએ. ધારો કે 114 નંબર આવે, એના જેવો જ લખીએ છીએ પણ થોડું બદલીને લખીએ છીએ. sin 4 લખીએ છીએ. જુઓ I is equal to
સાઇન 4x ઇન્ટુ ડીએક્સ એના જેવું જ છે, થોડુંક પ્રેક્ટિસ થાય. સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે એ તો કે 1 માઇનસ કોસ 2x બાય 2 હોલ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. બરાબર. આ 1/4 થવાના એને મેં પહેલેથી બહાર લખી દીધા. પદ થોડું ઘટાડ્યું. અહીં કેટલા થવાના 1 માઇનસ 2 કોસ 2x પ્લસ બોલો કોસ સ્ક્વેર 2x ઇન્ટુ ડીએક્સ. બરાબર છે ને. હજુ પણ કોસ સ્ક્વેર 2x નું સંકલન મળતું નથી એટલે પાછા 1/4 અને અહીં 1 માઇનસ 2 કોસ 2x પ્લસ 1 પ્લસ કોસ 4x બાય 2 ઇન્ટુ ડીએક્સ. બરાબર ને. હવે જુઓ, અમે બેનો લસા લઈએ પાછા 1/8. બોલો અહીં 2 માઇનસ 2 કોસ 2x પ્લસ 1 પ્લસ કોસ 4x ઇન્ટુ ડીએક્સ. ફેરફાર માત્ર આ માઇનસ વાળાનો ફેરફાર આવશે, એ સિવાય કોઈ ફેરફાર નહીં આવે. તો ઇઝ ઇક્વલ ટુ 1/8 અહીં થશે 3 માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ 4x ઇન્ટુ ડીએક્સ. તો ઇઝ ઇક્વલ ટુ 1/8. આનું સંકલન કેટલું થશે તો કે 3x માઇનસ 2 કોસ 2 નહીં થાય 4 થઈ જશે ને, અહીં પણ 4 થશે, પેલી બાજુ 4 લખેલા 4. તો 4 કોસ 2x બાય 2 અને પ્લસ કોસ સાઈન, અહીં સાઈન 4x અપોન 4 પ્લસ સી થવાના. 8 ને અંદર લઈ જાઓ તો 3/8x એવું થાય ને. 3/8x માઇનસ 1/4 સાઈન 2x અને 1/32 એટલે જવાબો આવા આપેલા હોય પાછા કોઈક વખત એટલે આપણે લખીએ છીએ -16 થવાના એટલે 1/4 સાઈન 2x પ્લસ 1/32 સાઈન 4x પ્લસ સી. બરાબર છે ને. ચાલો હવે એનાથી આગળ થોડુંક લખીએ. 115 માં થોડુંક આવું લખીએ છીએ. I is equal to, ચલો અહીં લખીએ. પેલા 114 લખી નાખું, થોડોક બદલીને આપણે લખીએ છીએ આ જ જગ્યાએ. I is equal to cos 4 2x લખીએ. જો હવે થોડોક 2x વાળો ને એવો લખીએ છીએ. I is equal to cos 4 2x લખીએ x ની જગ્યાએ, એટલે થોડોક એક બે સ્ટેપ વધશે એટલે થોડો ખ્યાલ આવશે. ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર 2x સ્ક્વેર અને dx ઇઝ ઇક્વલ ટુ, જો અહીં cos સ્ક્વેર હોય ને એટલે થવાના તો આમ 1 પ્લસ cos 4x બે વડે ગુણવા પડે, પેલું સૂત્ર દેખાય તે બાય 2 સ્ક્વેર અને dx. આ 12 આવી જવાના એટલે 1/4 થવાના. આનો વર્ગ આપણે કરીએ, જો આનો વર્ગ આપણે કરીએ તો કેટલા થશે તો કે 1 પ્લસ 2 cos 4x પ્લસ cos સ્ક્વેર 4x ઇન્ટુ dx. હજુ પણ cos સ્ક્વેર 4x જે આપેલા છે 1 પ્લસ 2 cos 4x અને આ cos સ્ક્વેર 4x આપે છે એની જગ્યાએ લખાય 1 પ્લસ cos 8x બાય 2 ઇન્ટુ dx. હજુ બે ને અહીં લાવી દઈએ તો 1/4 2 પ્લસ 4 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x ઇન્ટુ dx.
ઇઝ ઇક્વલ ટુ 1/4 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x ઇન્ટુ dx. બરાબર છે. હવે આ જે આપણને પદ આખું મળ્યું આની જગ્યાએ આપણે આવું લખીએ પાછું ઇઝ ઇક્વલ ટુ 1/4 અહીં કેટલા થશે તો કે 3x પ્લસ 4 અને કોસનું કેટલું થવાનું તો કે sin 4x અપોન 4 પ્લસ sin 8x અપોન 8 પ્લસ c. હવે 4 ને 4 નીકળી જશે, આ 4 ને અંદર લઈ જાઓ એટલે તમારો જવાબ તમને મળશે. આ રીતે વિવિધ પ્રકારના દાખલાઓને આપણે ગણી શકીએ છીએ. બરાબર છે. ચાલો એનાથી આગળ લખીએ હવે એક દાખલો. ધારો કે આવો એક દાખલો આપણે લખીએ છીએ અને હું ભૂસી નાખું છું, પણ એક જે સૂત્ર મેં લખ્યું છે ને એ સૂત્રને આધારિત થાય એવો આપણે એક દાખલો ગણીએ છીએ. 116 નંબર. બરાબર. આનું સાદુરૂપ તમને આવડશે. 116 નંબરમાં આપણે આમ લખીએ. એકાદ દાખલો હું તમને બતાવું જાઉં કે સૂત્રનો ઉપયોગ આપણે કેવી રીતે અને ક્યાં કરી શકીએ. બરાબર છે. ધારો કે i ઇઝ ઇક્વલ ટુ 116. i ઇઝ ઇક્વલ ટુ sin 4x ઇન્ટુ cos 3x ઇન્ટુ dx. આપણે આવા 11મા ધોરણમાં દાખલાઓ ગણતા. આમાં સૂત્ર છે 2sc. તો આપણે મોટો ઘટકને લેતા હતા. હવે 2 જોઈએ એટલે આગળ પહેલા તો 1/2 લખી દઉં. જો 11મો દાખલો ગણતા હતા એ જ ગણવાનો છે. પછી સંકલન માટેનું તો એક જ સ્ટેપ આવવાનું છે. એટલે અહીંથી લખીએ તો 2 sin 4x ઇન્ટુ cos 3x ઇન્ટુ dx. બરાબર. હવે આ 2sc થયું. 2sc થયું એટલે થશે શું 2sc એટલે s પ્લસ s એટલે sin. આ બંનેનો સરવાળો કરો એટલે 7x પ્લસ sin x ઇન્ટુ dx. આટલું થવાનું ને s વાળું પદ આવવાનું. એટલે હવે આનું આપણે સંકલન કરીએ તો 1/2. આ sin નું શું થવાનું માઇનસ cos 7x અપોન 7 માઇનસ cos x પ્લસ c. આ 3 ને 2 ની અંદર લઈ જવા હોય તો આપણે લઈ જઈ શકીએ, ના લેવા હોય તો એમને એમ રહેવા દેવાના. તો આ રીતે આવા દાખલાઓ આ 4 સૂત્રોને અનુરૂપ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું. બરાબર છે. એટલે આ બધા દાખલાઓને બિલકુલ યાદ રાખવાના છે કેમ કે સંકલન એ ખૂબ મોટું ચેપ્ટર છે. ચાલો આટલે સુધી આપણે રાખીએ છીએ. ટેક કેર. ધ્યાન રાખવાનું અને નિયમિત વાંચવાનું રાખવું.